સોમવારનું રાશિફળ મિથુન રાશિના જાતકોને ઘરે મહેમાનોના આગમનથી વ્યસ્તતા રહેશે। વૃષભ રાશિના જાતકોને ભવિષ્યની યોજનાઓ ફળદાયી રહેશે। ગુજરાતી પંચાંગ અનુસાર 14 એપ્રિલ સોમવાર 2025 વિક્રમ સંવત 2081 ની ચૈત્ર વદ પડવો છે। આ દિવસની ચંદ્ર રાશિ તુલા છે। રાહુકાળ સવારે 7:55 થી સવારે 9:30 વાગ્યા સુધી રહેશે। મેષ રાશિ, જો તમારા અને તમારા સંબંધીઓ વચ્ચે કોઈ અણબનાવ છે તો તે વરિષ્ઠ લોકોની મદદથી ઉકેલાઈ જશે અને તમને મિલકત સંબંધિત કોઈપણ બાબતમાં સફળતા મળશે। મોટાભાગના કામ સરળતાથી પૂર્ણ થશે અને માનસિક શાંતિ રહેશે। તમે નવા આત્મવિશ્વાસ સાથે કેટલીક નવી નીતિઓ લાગુ કરવામાં વ્યસ્ત રહેશો। નેગેટિવ તમારી સિદ્ધિઓનો દેખાડો ન કરો। ક્યારેક ઉતાવળ અને વધુ પડતા ઉત્સાહને કારણે પહેલેથી જ તૈયાર કરેલી રમત બગડી શકે છે। તમારા આવેગ અને ગુસ્સા પર નિયંત્રણ રાખો, જેના કારણે પારિવારિક સુખ અને શાંતિ પર અસર પડી શકે છે। તમારા ધ્યેય પર સતત નજર રાખવી અગત્યની છે। વ્યવસાયમાં થોડી અડચણો આવશે, પરંતુ તેમ છતાં તમારા પ્રયત્નો દ્વારા કાર્ય વિસ્તરણ યોજના અમલમાં આવશે। પણ ચોક્કસપણે તે યોજનાની ફરીથી તપાસ કરો। બુદ્ધિ અને સમજદારીથી તમે બધી સમસ્યાઓનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધી શકશો। લવ જીવનસાથી સાથે ભાવનાત્મક સંબંધ વધુ મજબૂત બનશે। કોઈપણ મુશ્કેલ સમયમાં તમારા પ્રેમ જીવનસાથીનું મનોબળ ઊંચું રાખવાથી તેનો આત્મવિશ્વાસ મજબૂત થશે। સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓથી પોતાને બચાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। લકી કલર બદામી, લકી નંબર 5। વૃષભ રાશિ, તમને અનુભવી લોકોનો સાથ મળશે। બધા આયોજિત કાર્ય શાંતિપૂર્ણ રીતે ઉકેલાશે। બાળકોના ભવિષ્યને લગતી કેટલીક યોજનાઓ પણ ફળદાયી રહેશે, પણ તમારા હૃદયને બદલે તમારા મનનો ઉપયોગ કરો। આ તમને યોગ્ય નિર્ણયો લેવા સક્ષમ બનાવશે। નેગેટિવ નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો। અનુભવી લોકો સાથે થોડો સમય વિતાવો। એકલા બેસો અને આત્મનિરીક્ષણ કરો। કોર્ટ સંબંધિત કોઈપણ મામલો જટિલ બની શકે છે। જો કે, કોઈ સરકારી અધિકારીની મદદથી આ સમસ્યાનો ઉકેલ આવશે। વ્યવસાય, માર્કેટિંગ અને મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ માટે સારો સમય છે। દૂરના વિસ્તારોમાંથી કેટલાક મહત્વપૂર્ણ સંપર્કો સ્થાપિત થશે અને સારા ઓર્ડર મળવાની પણ શક્યતા છે। ઓફિસમાં વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે। લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે। મનોરંજક કાર્યક્રમો યોજાશે। તમારા લવ પાર્ટનર સાથે લાંબી ડ્રાઈવ પર જવાથી તમને ખુશી મળશે। સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે છે। લકી કલર વાદળી, લકી નંબર 7। મિથુન રાશિ, દિવસની શરૂઆત કોઈ સારા સમાચાર સાથે થશે। ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો, તે તમને શાંતિ આપશે। મહેમાનોના આગમનથી ઘરમાં ધમાલ રહેશે, અને સંબંધોમાં વધુ નિકટતા આવશે। નકારાત્મક વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાની મોજ મસ્તીમાં ફક્ત પોતાને જ નુકસાન પહોંચાડશે, તો સાવધાન રહો। બેંક અથવા રોકાણ સંબંધિત કામમાં કેટલીક ભૂલો થઈ શકે છે, જેનાથી મનમાં બળતરા થશે। આ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લેવું વધુ સારું રહેશે। વ્યવસાયની આંતરિક પ્રવૃત્તિઓમાં ફેરફાર કરવા પડશે। તમારા કાર્યક્ષેત્રમાં તમે જે સ્થાન મેળવવા માંગો છો તે પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવું મહત્વપૂર્ણ છે। પરસ્પર સંકલન દ્વારા ભાગીદારીના વ્યવસાયમાં પ્રગતિ થશે। ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગાડો નહીં। લવ વૈવાહિક સંબંધોમાં પ્રેમથી ભરેલી સ્થિતિ રહેશે। મિત્રો સાથે મેળાવડાના કાર્યક્રમો થશે। લગ્ન યોગ્ય ઉંમરના લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે। સ્વાસ્થ્ય વ્યસ્તતાને કારણે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો અને વ્યવસ્થિત દિનચર્યા જાળવો। લકી કલર વાદળી, લકી નંબર 7। કર્ક રાશિ,
કર્ક રાશિ માટે ઉત્તમ ગ્રહોની સ્થિતિ બની રહી છે. બધા પ્રકારના સંબંધો સુધરશે અને ચારે બાજુ ખુશીનો અનુભવ થશે. જો કોઈ સરકારી કામ બાકી હોય તો કોઈ તેને પૂર્ણ કરવામાં મદદ કરશે. ઘરની જાળવણી અને સજાવટ સંબંધિત કાર્યોમાં પણ સમય પસાર થશે. નેગેટિવ તમારા બાળકોની કોઈ નકારાત્મક પ્રવૃત્તિ વિશે જાણ્યા પછી તમારું મન થોડું વ્યથિત થશે. પરંતુ આ સમયે પરિસ્થિતિઓને ખૂબ જ સમજદારીપૂર્વક ઉકેલવાની જરૂર છે. સમય અનુસાર તમારી દિનચર્યા અને વિચારસરણીમાં ફેરફાર કરવો જરૂરી છે. વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય અનુકૂળ છે. વિદેશ સંબંધિત વ્યવસાય અથવા આયાત નિકાસમાં સુધારો થશે. નાણાકીય લાભ મેળવવા માટે કરવામાં આવેલા નવા કરાર કાર્યસ્થળમાં વિકાસ પામશે અને નવી યોજનાઓ બનાવવામાં આવશે. કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા ઘરના અનુભવી લોકોની સલાહ ચોક્કસ લો. વૈવાહિક સંબંધો મધુર રહેશે. અચાનક કોઈ જૂના મિત્રને મળવાથી ખુશ યાદો તાજી થશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. તમારા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરાવો. વર્તમાન હવામાનથી પણ પોતાને બચાવવું જરૂરી છે. લકી કલર પીળો. લકી નંબર 3. સિંહ રાશિ. જો તમે ઘરની જાળવણી અથવા સુધારણા માટે કોઈ યોજના બનાવી રહ્યા છો તો વાસ્તુના નિયમોનો ઉપયોગ કરવો પણ યોગ્ય રહેશે. આજે તમે તમારા નજીકના લોકો સાથે ખૂબ જ સારો સમય વિતાવશો અને કોઈ ખાસ મુદ્દા પર ફાયદાકારક ચર્ચા પણ થશે. નેગેટિવ બિનજરૂરી દલીલો અથવા નકારાત્મક બાબતોને અવગણો, કારણ કે આનાથી સંબંધ બગાડવા સિવાય કંઈ મળશે નહીં. તે જ સમયે ઝડપી સફળતા મેળવવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું યોગ્ય નથી. માહિતીપ્રદ માહિતી મેળવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. વ્યવસાય ખૂબ જ મહેનત કરવાનો અને સતર્ક રહેવાનો સમય છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ પ્રત્યે બેદરકાર ન બનો. તમારા જનસંપર્ક વર્તુળને વધુ વિસ્તૃત કરો. નોકરીમાં કર્મચારીઓ પ્રત્યે નમ્ર વર્તન અને ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તમને સંપૂર્ણ સહયોગ આપશે. તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે આ એક અનુકૂળ સમય છે. સ્વાસ્થ્ય. આ સમય દરમિયાન પેટમાં દુખાવો તમને પરેશાન કરી શકે છે. એસિડિટી વધારતા ખોરાકનું સેવન ન કરો. લકી કલર વાદળી. લકી નંબર 3. કન્યા રાશિ. ઘરના અનુભવી લોકોના માર્ગદર્શન અને પ્રયાસોને કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા રહેશે. આળસ છોડી દો અને સંપૂર્ણ ઉર્જા અને આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યો કરતા રહો. સફળતા નિશ્ચિત છે. તમારા અંગત કાર્ય પણ મોટા પ્રમાણમાં પૂર્ણ થશે. નેગેટિવ પારિવારિક વ્યવસ્થા જાળવવા માટે તમારા વર્તનમાં ધીરજ અને શાંત રહો. કોઈ કારણ વગર તમે કોઈની સાથે દલીલમાં પડી શકો છો. થઈ રહેલા કાર્યમાં પણ અવરોધો આવશે. બાળકોની સમસ્યાઓ ઉકેલવામાં પણ થોડો સમય ફાળવો. નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં. વ્યવસાયિક ઓર્ડર માટે પક્ષકારો તરફથી દબાણ રહેશે, પરંતુ તમારી મહેનતથી તમને અનુકૂળ પરિણામો મળશે. તમને કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને ટૂંક સમયમાં પ્રમોશન મળશે. કોઈ પણ પ્રવાસ પણ શક્ય છે. પતિ પત્ની વચ્ચેની કોઈ પણ ગેરસમજ દૂર થશે અને સંબંધ મધુર બનશે. પ્રેમ સંબંધોમાં વધુ નિકટતા રહેશે. સ્વાસ્થ્ય. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન બનો. આ સમયે મોસમી રોગોના સંકેતો છે. આયુર્વેદિક વસ્તુઓનું યોગ્ય માત્રામાં સેવન કરો. લકી કલર લીલો. લકી નંબર 5. તુલા રાશિ. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા અસ્તવ્યસ્ત દિનચર્યામાં થોડી સ્થિરતા આવશે. આજે કોઈની મદદથી કોઈ પારિવારિક સમસ્યાનો ઉકેલ આવશે, જેના કારણે દરેકને રાહત થશે. તમે તમારી કુશળ ક્ષમતાઓનો પણ સંપૂર્ણ ઉપયોગ કરશો. વડીલોના આશીર્વાદ અને કૃપા પણ રહેશે. નેગેટિવ બાળકની કોઈ નિષ્ફળતાને કારણે ઉદાસીનું વાતાવરણ બની શકે છે. આ સમયે બાળકનો આત્મવિશ્વાસ જાળવવો ખૂબ જ જરૂરી છે. આનાથી તમારા અંગત કાર્ય પર પણ અસર પડશે. તેથી તમારા માટે મજબૂત રહેવું ખૂબ જ જરૂરી છે.
વ્યવસાય કાર્યસ્થળ પર કોઈ કર્મચારીના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. તમારી કેટલીક મહત્વપૂર્ણ વ્યવસાયિક પ્રવૃત્તિઓ લીક થઈ શકે છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓ ટૂંક સમયમાં કાબૂમાં આવશે. તેથી પૂરા ઉત્સાહ સાથે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. લવ, પતિ પત્ની અને પરિવાર વચ્ચે કેટલીક ગેરસમજ ઊભી થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ જાળવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય બદલાતા હવામાનથી પોતાને બચાવો. ખાંસી, શરદી કે ગળામાં દુખાવો જેવી કોઈપણ સમસ્યાને અવગણશો નહીં. તાત્કાલિક તમારી સારવાર કરાવો. લકી કલર નારંગી. લકી નંબર 6. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકો માટે અનુકૂળ પરિસ્થિતિઓ રહે છે. તમારું સંતુલિત વર્તન અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાથી તમારી પ્રગતિમાં મદદ મળશે. લાંબા સમય પછી નજીકના સંબંધીઓના આગમનને કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. નેગેટિવ પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે કોઈ મહત્વપૂર્ણ કાર્ય અટકી શકે છે. આ સમય સંવાદિતા જાળવવાનો છે. તમારા અંગત કાર્યમાં પણ ગુપ્તતા જાળવો. યુવાનોએ બીજાઓ પાસેથી મદદની અપેક્ષા રાખવાને બદલે પોતાની કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખવો જોઈએ. વ્યવસાયમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે, પરંતુ સમય જતાં ઉકેલ ચોક્કસ મળી જશે. સાથીદારો અને સ્ટાફ તરફથી સંપૂર્ણ સહયોગ ચાલુ રહેશે. ઓફિસમાં તમારા સાથીદારો તમારી વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. લવ, તમે પરિવારના સભ્યો સાથે મનોરંજન વગેરેમાં ખુશ સમય વિતાવશો. પ્રેમ અને રોમાંસના મામલાઓમાં થોડો તણાવ રહેશે. સ્વાસ્થ્ય કોઈપણ પ્રકારનું જોખમ ન લો અને વાહન કાળજીપૂર્વક ચલાવો. કોઈ ઈજા કે અકસ્માત થવાની શક્યતા છે. લકી કલર લીલો. લકી નંબર 1. ધનુ રાશિ. આજે દિવસ વ્યવસ્થિત રીતે પસાર થશે અને માનસિક શાંતિ રહેશે કારણ કે કોઈપણ મોટી મૂંઝવણનો ઉકેલ આવશે. માનસિક શાંતિ જાળવવા માટે રસપ્રદ અને માહિતીપ્રદ સાહિત્ય વાંચવામાં સમય પસાર કરો. તમારી કોઈપણ ખાસ યોજનાઓને અમલમાં મૂકવા માટે આ અનુકૂળ સમય છે. કોઈપણ નકારાત્મક પરિસ્થિતિમાં ચિંતા કરવાને બદલે તેનો ઉકેલ શોધો. આળસ અને સુસ્તી તમારા માટે અવરોધો ઊભી કરશે. અનિચ્છનીય સલાહ ન આપો કે બીજાના મામલામાં દખલ ન કરો. નહીંતર તમારા માટે કોઈ મુશ્કેલી ઊભી થઈ શકે છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે. વ્યવસ્થિત કાર્યપ્રણાલીને કારણે નવો કરાર મેળવી શકાય છે, પરંતુ તેના નિયમો અને શરતોનો સંપૂર્ણ અભ્યાસ કરો. યુવાનોને તેમના કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળશે. નોકરીમાં વ્યવસ્થિત વાતાવરણ રહેશે. લવ, બહારના લોકોને કૌટુંબિક વ્યવસ્થામાં દખલ ન કરવા દો. તમારા વર્તનને સંયમિત અને સકારાત્મક રાખો. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો. કામની સાથે સાથે ખોરાક અને આરામનું પણ ધ્યાન રાખો. યોગ, કસરત વગેરેને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો. લકી કલર પીળો. લકી નંબર 9. મકર રાશિ. વ્યવસ્થિત દિનચર્યા રહેશે અને કલાત્મક અને રસપ્રદ પ્રવૃત્તિઓમાં ખાસ સમય પસાર થશે. અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવશો. પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત પ્રસ્તાવ આવી શકે છે. એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે જ્યાં તમને ક્યાંકથી પૈસા મળી શકે છે. નેગેટિવ બિનજરૂરી વધતા ખર્ચા તમને પરેશાન કરશે. નાણાકીય બાબતો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ગુસ્સે થવું અને ઉતાવળ કરવી તમારા કામને બગાડી શકે છે. તમારી ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરવો વધુ સારું રહેશે. તમારા બાળકના અભ્યાસમાં તમારો સહયોગ અવશ્ય આપો. આજે વ્યવસાય સંબંધિત કોઈપણ નવા કાર્યમાં રસ ન લો, કારણ કે યોગ્ય સમય ન આપવાથી સમસ્યાઓ થશે. મીડિયા, કલા, કોમ્પ્યુટર વગેરે સંબંધિત વ્યવસાયોમાં નફાકારક સ્થિતિ રહેશે. આ સમયે કોઈપણ પ્રકારનો ઉધાર કે વ્યવહાર ન કરો. લવ, પરસ્પર સુમેળને કારણે કૌટુંબિક સુખ અને શાંતિ જળવાઈ રહેશે. જૂના મિત્રને મળવાથી મીઠી યાદો તાજી થશે. સ્વાસ્થ્ય, પ્રદૂષણ અથવા ભીડવાળી જગ્યાએ જવાથી ત્વચા સંબંધિત એલર્જી થઈ શકે છે.
સ્વચ્છતાનું ધ્યાન રાખો અને તમારા આહારનું ધ્યાન રાખો. લકી કલર નારંગી. લકી નંબર 6. કુંભ રાશિ. ગ્રહોની સ્થિતિ તમારા મન માટે અનુકૂળ રહેશે. તમારી સખત મહેનત દ્વારા તમે પરિસ્થિતિઓને ઘણી હદ સુધી અનુકૂળ બનાવી શકશો. મિલકત સંબંધિત બાબતોમાં પણ સારા પરિણામ પ્રાપ્ત થશે. ધાર્મિક બાબતોમાં તમે ઉત્સાહી રહેશો. નેગેટિવ તમારા સ્વભાવમાં વધુ પડતી ભાવનાત્મકતા અને ઉદારતા ન રાખો, કારણ કે કોઈ બીજું તમારી નબળાઈઓનો ફાયદો ઉઠાવી શકે છે. નજીકના સંબંધી સાથે પણ દલીલ થઈ શકે છે. લોન સંબંધિત વ્યવહારો ન કરો. વ્યવસાય સંબંધિત બધા નિર્ણયો જાતે લો. બીજા પર આધાર રાખવો યોગ્ય નથી. કોઈ સાથીદારનું નકારાત્મક વલણ તમને પરેશાન કરી શકે છે, પણ તમને ઉકેલો પણ મળશે. તમારા કામમાં કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનકારક સાબિત થશે. લવ, વૈવાહિક સંબંધોમાં ચાલી રહેલી સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલો જેથી તેની કુટુંબ વ્યવસ્થા પર નકારાત્મક અસર ન પડે. સ્વાસ્થ્ય, મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જોઈએ. કોઈ પ્રકારનો ચેપ લાગી શકે છે. સમયસર સારવાર લેવી જરૂરી છે. લકી કલર ક્રીમ. લકી નંબર 9. મીન રાશિ. નવી યોજનાઓ અને સાહસો બનાવવા માટે સમય અનુકૂળ છે. તમે સમાજ સંબંધિત પ્રવૃત્તિઓમાં યોગદાન આપશો અને યોગ્ય માન સન્માન પણ જાળવી રાખશો. કેટલાક બાકી પૈસા મળવાને કારણે તમારી આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થશે. પરિવાર સાથે ખરીદી પણ કરી શકાય છે. નેગેટિવ, ક્યારેક કોઈ વ્યક્તિગત કે પારિવારિક સમસ્યાને કારણે તમારું મન અસ્વસ્થ રહેશે. કોઈપણ વ્યક્તિગત સમસ્યાનો ઉકેલ ન આવવાને કારણે તમે બેચેન અને માનસિક રીતે તણાવમાં રહેશો. નવા રોકાણ કરવાનું ટાળો. વ્યવસાયિક કાર્ય સરળતાથી પૂર્ણ થશે, પરંતુ ઉતાવળ ન કરો અને ધીરજપૂર્વક કામ પૂર્ણ કરો. સ્ટાફ પર નજર રાખવી પણ મહત્વપૂર્ણ છે. કોઈની નકારાત્મક પ્રવૃત્તિને કારણે નુકસાન થવાની શક્યતા છે. વ્યવહારોમાં સાવધાની રાખો. લવ, પરિવારમાં પરસ્પર સંબંધો ફરી મજબૂત બનશે. યુવાનોને પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે, પણ તમારા ધ્યેય પર પણ ધ્યાન કેન્દ્રિત રાખો. સ્વાસ્થ્ય, સ્વ-નિરીક્ષણ જરૂરી છે. ગુસ્સો અને ચિંતા જેવી આદતો તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. લકી કલર ગુલાબી. લકી નંબર 3.